જો મિત્રો આપણે પ્રભુજીને ખારકની પ્રસાદી આજે આમ જો આપણે પ્રભુજીને આજે આવ્યા છે રસોઈ તો આપી છે પણ આપણે પ્રસાદી રૂપે ખારેક પણ લાવ્યા હતા આજે બધા પ્રભુજીને મીઠું મોઢું કરાવવાનું છે અને ખારેક ખવડાવવાની છે જો તમે આ જોઈ શકો છો તમે આ હા હાલો લાઈન માં રહી ગયો પ્રભુજી માટે આજે આપણે ખારેક લાવ્યા છીએ અને ખારેક ની પ્રસાદી રૂપિયા આજે મીઠું મોઢું બધા પ્રભુજીને કરાવવાનું છે ને આપણે વૃંદાવન આવ્યા છીએ જો તમે રસોઈ તો આપી છે પણ આજે આપણે 5 વાગ્યે પ્રભુજીને પેલા ખારેક ખવડાવવાની છે અને સાંજે પછી આપણે સુરમાના લાડવા ખવડાવવાના છે હે હા સુરમાના લાડવા ખવડાવવાના ખાવા છે ને હા તો બધા ખુશ છે આજે એવું છે હે એવું છે હા ટ્રસ્ટી નો ભાણા પણ અહીંયા છે અને આજ તો ભાણ ભાઈ એક ભાણો અને આ એક ભાણો ને 100 બ્રાહ્મણ ભાઈ 100 બ્રાહ્મણ બરોબર કેવાય એટલે આજે આપણે પણ ભાણા ને પણ ખારેક ખવડાવવાની છે હા ભાણા ને પણ આજ ખારેક ખવડાવવાની છે જો આપણે સગનભાઈ પણ અત્યારે આવ્યા છે સગનભાઈ લખપતિ જો અત્યારે આપણે પ્રભુજીને ખારેક આપી છે અને જો બધાય મસ્ત બધા ખારેકો ખાય છે જો બધા જો ખારેક આપણે લાવ્યા હતા અમદાવાદ થી અને પ્રસાદી આજે બધા પ્રભુજીઓ ખારેક ખાય છે જો બધા પ્રભુજીઓ આવે છે ખારેક લેવા જો જો બધા પ્રભુજીઓ આ બીજો રૂમ છે આમાં પ્રભુજીઓને આપણે જે આગળ ખારેક ની પ્રસાદી આપી ને બધા ખાવશે ખારેક જો 150 જણા છે આપણે અહીંયા પ્રભુજી વૃંદાવનમાં સુવિધા પણ એટલી સરસ છે આ જો પ્રભુજીનો ત્રીજો રૂમ છે આપણે તમને બતાવ્યા 2 રૂમ ને આ ત્રીજો રૂમ છે સગવડ એટલી સરસ છે સુવિધા પણ એટલી સરસ છે જો અને આખો હોલ છે જો તમે અને આ ઓસરી છે બાયનો નજારો પણ એટલો સુંદર જ છે જો તમે આખો નજારો જોઈ શકો છો અને બરોબર વૈશ્વવત મહાદેવનું મંદિર આમ જો આ વૃંદાવનનો તમે નજારો જો તમે આ ગ્રાઉન્ડ છે એટલું સુંદર છે જો તમે બાળકો સાથે ફેમિલી સાથે તમે આવો તો તમને પણ એટલી જ મજા આવશે જો મહાદેવનું મંદિર પણ છે જો આ